આ થાય તો સાગર આવું ખૂબ બોલે યાર. પનોતી શૂટ નહીં થાય. પનોતી માણસથી દૂર રહેજો. જો આવા માણસો હોય ને તો જિંદગીની પથારી ફેરવી નાખે. અમારી તો ફેરવી નાખી છતાં અમે એને લઈને ફરી. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો બ્લોગ શરૂ થતા પહેલા આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારકાધીશ. બધાને ગુડ મોર્નિંગ. બધાનો દિવસ સારો જાય. આઈ હોપ મારો પણ સારો રહેશે. સવાર ચાંદની પડી ગઈ અને સૂરજ દાડા ઉગીને આપણા આંખ ઉપર આવે છે તો સારું લાગે છે, કેમ કે ઠંડી બહુ છે. તો નીચે તો બ્લોગ સ્ટાર્ટ થાય એવો નહોતો, કેમ કે બધા સૂટાયા, બધા દવાખાને જઈને આવ્યા હતા. મેં તમને કીધું ગુડ ન્યૂઝ છે. તો હું ઉપરથી બ્લોગ ચાલુ કરું ને અત્યારે જવાનું છે શૂટમાં. તો ચલો લેટ્સ ગો બડી. ગુડ મોર્નિંગ સાગરભાઈ. ઓય ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હેલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હેલો હવારમાં આવું બધું સાંભળતો હોય હારો ગાંડો હે. ગાઈસ ઠંડી બહુ વધારે છે. આ તો બહાર આવ્યા પછી ખબર પડી ધીરે ધીરે વધતી જાય છે. તડકામાં ઊભું રહેવું જોઈશે, મને એવું લાગી રહ્યું છે. તો ગાઈસ અમે શૂટિંગ પર આવી ગયા શૂટિંગ કરવા માટે. તો વ્લોગ 2 દિવસથી તો સરખા બનતા જ નથી, સાવ નાના નાના બને. પણ આજનો વ્લોગ બહુ મસ્ત બનશે. તો વ્લોગમાં નવા હોય તો કોમેન્ટ, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સાગર અમારો આવી ગયો છે ગેલ ફાળ્યો સવારમાં, પણ બહુ મોડો આવ્યો છે. ઓય આ કાઢને હું કંઈક કહું સાંભળને. કેટલા વાગ્યા સાંભળતા જ આવે આખી જિંદગી. શું આખી જિંદગી? આખી જિંદગી 9:19 થઈ. 9:19 થઈને કેટલા વાગ્યાની વાત હતી આપણી? આપણી 8:30 વાગ્યાની વાત હતી. શું કહે ભાઈ, રોજી રોટી હોય તો શું ખાશે? એટલે રોજી રોટી તો અમારી રોજી રોટી નહીં, તમારી. વાહ, તમારું ને અમારું નહીં એમ. અમારી રોજી રોટી ની તમારે તો આખી ફિક્સ થાળી જોઈએ. અમારે તો રોજી રોટી ભેગી કરીને ખાઈ. સાગર એકદમ માઇન્ડ નો લેસ માણસ છે ને, ખુદને નહીં ખબર પડતી શું બોલે. ઓહો સાગર નવી સીટ ન ખાઈ? આહા ગાડી નવી લેવાની. હું શું કહું સાગર, બુલેટ લઈ લેવું છે? લઈ લઈએ ચાલ ને. 2 ભાગમાં ડીપી તારા ભરવાની, હપ્તા તું ભરજે. બીજું મારે ભરવાનું, હપ્તા મારે ભરવાનું. અડધા હપ્તા તો બધું અડધું કરી ડીપી ને અડધા ગાડી, હપ્તા ને અડધા ગાડી. ચલાવીશ શું આપણે બંને? હા, બંને જ ચલાવવાની હોય ને. હા તો વાંધો નહીં. ગુડ મોર્નિંગ સાગરભાઈ. ઓય ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હેલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હેલો હવારમાં આવું બધું સાંભળતો હોય હારો ગાંડો હે. ગાઈસ ઠંડી બહુ વધારે છે. આ તો બહાર આવ્યા પછી ખબર પડી ધીરે ધીરે વધતી જાય છે. તડકામાં ઊભું રહેવું જોઈશે, મને એવું લાગી રહ્યું છે. તો ગાઈસ અમે શૂટિંગ પર આવી ગયા શૂટિંગ કરવા માટે. તો વ્લોગ 2 દિવસથી તો સરખા બનતા જ નથી, સાવ નાના નાના બને. પણ આજનો વ્લોગ બહુ મસ્ત બનશે. તો વ્લોગમાં નવા હોય તો કોમેન્ટ, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સાગર અમારો આવી ગયો છે ગેલ ફાળ્યો સવારમાં, પણ બહુ મોડો આવ્યો છે. ઓય આ કાઢને હું કંઈક કહું સાંભળને. કેટલા વાગ્યા? સાંભળતા જ આવે આખી જિંદગી. શું આખી જિંદગી? આખી જિંદગી 9:19 થઈ. 9:19 થઈને કેટલા વાગ્યાની વાત હતી આપણી? આપણી 8:30 વાગ્યાની વાત હતી. શું કહે ભાઈ, રોજી રોટી હોય તો શું ખાશે? એટલે રોજી રોટી તો અમારી રોજી રોટી નહીં, તમારી. વાહ, તમારું ને અમારું નહીં એમ. અમારી રોજી રોટી ની તમારે તો આખી ફિક્સ થાળી જોઈએ. અમારે તો રોજી રોટી ભેગી કરીને ખાઈ. સાગર એકદમ માઇન્ડ નો લેસ માણસ છે ને, ખુદને નહીં ખબર પડતી શું બોલે. ઓહો સાગર નવી સીટ ન ખાઈ? આહા ગાડી નવી લેવાની. હું શું કહું સાગર, બુલેટ લઈ લેવું છે? લઈ લઈએ ચાલ ને. 2 ભાગમાં ડીપી તારા ભરવાની, હપ્તા તું ભરજે. બીજું મારે ભરવાનું, હપ્તા મારે ભરવાનું. અડધા હપ્તા. તો બધું અડધું કરી ડીપી ને અડધા ગાડી, હપ્તા ને અડધા ગાડી. ચલાવીશ શું આપણે બંને? હા, બંને જ ચલાવવાની હોય ને. હા તો વાંધો નહીં. હા મારા ભાઈ કલ્પા નવી દુકાન કરી છે તો બાકી. હા મારા ભાઈ નવી દુકાન કરી ને યાર. શું રાખે દુકાનમાં? હવે રાખવા વાળી પેલા તું અંદર આવીને હું દે કરે. એ વિડિયો અલગ હે. વિડિયો ના મારા ભાઈ યાર, તું આવવાનું, હું આયા, અને તું કસ્ટમર અને હું આઈનો સેટ છું. ઓકે, સમજી ગયો ને ભાઈ? ફોન આવે કોઈ ગર્લફ્રેન્ડ નો તો આટલો બધો વિચારમાં કેમ પડી ગયો? અરે મને લાગ્યું કે ગાડી એકલાનો અત્યારે ખાલી વિડિયો. ના મારા ભાઈ એકલાનો વિડિયો નથી લેવો. ચલો જયભાઈ ડન. સ્ટોરી સમજાઈ દીધી છે. શૂટ ચાલુ થઈ ગયું છે અને શૂટ છે બૂટની દુકાનમાં, અને બૂટની દુકાન છે આ મારવાડી સાહેબની. ચલો તો
થોડા પાછળ જાઓ. ફરી લઈ આવો. સ્ટાર્ટ. શૂટ ચાલુ થઈ ગયું. મારો ટેક પૂરો. સાગરનો ટેક આવ્યો. मारा भाई कल्पा नई दुकान वुकान करना है क्या तो तू रखे तू यहाँ झुकेगा नहीं पुष्पराज. लाइट चालू करो भाई. ये આજે થશે કાલે. લો સાગર શું થયું? લો શું થયું? લાઈટ જતી રહી. તારો બાપ લાઈટ ગઈ તો આ બધી દેખાતી નહીં. હું સાગર તારી વાતો ને ગધેડાની લાતો. હા થોડી થોડી થશે. એ થઈ. ના થાય તો સાગર આવું ખૂબ બોલે યાર. પનોતી શૂટ નહીં થાય. પનોતી માણસથી દૂર રહેજો. જો આવા માણસો હોય ને તો જિંદગીની પથારી ફેરવી નાખે. અમારી તો ફેરવી નાખી એ છતાં અમે એને લઈને ફરી. તો ગાઈસ એક શૂટ તો પતી ગયું. બૂટની દુકાનમાં બીજું શૂટ કરવા જઈ છીએ અમે. ચાલુ કરી દીધું એ કપડાની દુકાનમાં. આજે 2-3 કન્ટેનર મજબૂત. આ ભાઈની લાઈટ ચાલુ નથી તો ફોકસ નથી આવતો. કાળું દેખાય બધું. કલ્પા લાઈટ બંધ છે તો પંખો તો ચાલશે ને. એ પંખો તારો બાપ તારે શું કામ હે? લાઈટ નું કામ હે આપણે. પંખો ચાલુ થશે એટલે આજુબાજુની લાઈટનો પ્રકાશ સીધો આપણી પર પડશે ને. નહીં પડે. ઓ તો ગાઈસ ફાઇનલી અમારું શૂટ ખતમ થઈ ગયું છે. તો હવે સાગર ક્યાં જવાનું? તો આપણે રોજી રોટી તો આ રોજી રોટી નથી. તમારી રોજી અમારી આમાં અમારી રોજી રોટી કલ્પા ક્યારે કહેવાય કે ભાઈ હું મહિને 5000 રૂપિયા હાલતો હોય. હા ત્યારે અમારી રોજી રોટી છે. કોઈ વાંધો નહીં. હું તને મહિને 5000 રૂપિયા હાલ દઈશ. બોલે છે ને કરીને બોલ. લખાણ હાલ દો. હા લખાણ હા કોઈ વાંધો નહીં. ક્યાં લખાણ હાલ દો? શું ગેરંટી આ વિડીયોમાં બોલું. આ વ્લોગમાં યાદ રાખજે કે સાગરને મારે હર મહિને 5000 રૂપિયા હાલવાના. આજે તારીખ થઈ છે 11. આવતી 11 5000 રૂપિયા હાલ દેવાના. તમે બધા સાબુથી જેલા તું બી સાબુ. ઓકે ડન. અને ભાઈ ના હોય તો હું પછી કલ્પના વિડીયોમાં નહીં આવ. 12 તારીખ 12 તારીખ વાંધો નહીં હું કરે. તારો વાંધો નહીં નિકાલ દઈશ તારો બાપ. જોઈ લેજો. દ્વારકાધીશ મહારાજે મને ચાંદલો કર્યો હે. જય દ્વારકાધીશ દાદા કાકા. મજામાં એકદમ. પણ હવે ઊભો તો રે. ક્યાં ભાગે? તો કેટલો ટાઈમ થઈ ગયો તાર નોકરી જવાનો? 10:30 પહોંચો. ચાલ તો મારા ભાઈ મળીએ. દ્વારકાધીશ મળીએ કાલે ને મારો ભાઈ. તો ગાઈસ ફાઇનલી શૂટ પતી ગયું. કેમ કે અમે ઘરે આવીને બી એક કન્ટેન્ટ બનાવી લીધો. ટાઈમ વેસ્ટ નહીં કરવાનો ને યાર જીવનમાં. જે બી મળે ઉપયોગ કરી લેવાનો ટાઈમનો. ચલો જયભાઈ હવે તમે બી જશો જ તે ને? દ્વારકાધીશ મળી આપણે. ઘરે જાઓ. હું બી ઘરે. હા તમે ઓફિસ જાઓ. હું ઘરે જાઉં. હું નહીં ખાઈ પીને આવું. મારે જે ચાદુ પીવાનું બાકી છે ભાઈ. તારે બાકી તો હું લેતો હું પાર્સલ કરીને ચાદુ. કોઈ વાંધો નહીં. ચલો તો ગાઈસ ખાના પીણા હો ગયા હે અને ઠંડી હજી વધારે લાગે હે તો મેં સ્વેટર પહેર્યું. કેમ કે ઓફિસે જવું. રસ્તો લાંબો હે. ખાલી ઠરી જઈશ. ઠરીને ઠીકરું થઈ જઈશ તો અહીંયા પડ્યો રહીશ તો ઓફિસે કોણ જશે? તો મેં કીધું સ્વેટર પહેર લો અને કામ ધંધે નીકળો. નવરાઓ બહુ હુતાઈ. હવે હુવાનું નથી થતું. હવે કેળે પાટો કમ્પ્લીટ બાંધી લીધો. હવે ભાગદોડ જ કરવાની છે. તો આવી ગયા ભાઈ. ગુડ મોર્નિંગ. આ બધું સેટઅપ જાઓ. આદર્શ એટલે આપણે કોને મને કોઈ મોકલાઈ છે? પ્રીતિ. હા નીચેથી મને કીધું ઉપર આદર્શભાઈને હાલ દેજો. એટલે મને આપણા તમારા ભાઈને હાલ દેજો. એટલે મેં તને હાલ દીધી. એની ગર્લફ્રેન્ડ એના માટે ચોકલેટ મોકલાય એટલે હાલતી હતી. ભલે ભાઈ ઝઘડો થતો. બોલો જયભાઈ. બાય ટેક કેર. મળીએ કાલે. કેટલા વાગે? હા બપોરે.
બપોરે મળીએ ને એક રીલ વીલ તો બનાવી પડે ને પછી પરમ દીધી તો નહીં બોલો બપોર ખાલી ઓલો સીન લઈ લે ને નિખિલભાઈ સર્વિસ સ્ટેશન વાળો અને રીલના 2-4 ઓકે જીલા પછી 2 દિવસ રજા વાંધો નહીં રવિવારે રજા હા તો એટલે રાતે જ શૂટ કરવાની તમે આવશો ને તરત જ એ બોક્સનું બાકી યુટ્યુબ માટેનું એ તો હું જ કરીશ પણ એમ કરવાનું હા તું નહીં આવે રવિવાર શનિવાર રમવા નહીં આવે શું કે હું ભરી દઈશ આવીશ આવું તા ખાલી આવશે એટલા જોતો હું ભરી દઈશ મોટો સ્માઈલ આવી આવશે હું ભરી દઈશ અને આપણે ટીમમાં જેવી રીતે માંગી લઉં ને બધો ગુચડો કરીને તો ગાઈસ રાત થઈ ગઈ અંધારી અને હવે જવું પડશે ઘરે ભૂખ લાગી તું હેલ્મેટ કેમ પહેરે બીક લાગે કરવું જોઈએ હું કરું પણ મારે હેલ્મેટની જરૂર નહીં પડતી કેમ કે મારું માથું મોટું ઓલા ગજિયા જેવું છે ભાઈ તો હેલ્મેટ મારા માપનું આવતું બહુ મોટું નથી બહુ મોટું માથું તો હેલ્મેટ ના આવે હા હેલ્મેટ બધા રેગ્યુલર જ આવે એના માટે બનાવવું પડે સ્પેશિયલ હેલ્મેટ કોઈ વાંધો નહીં જય ભાઈ મળીએ કાલે તો હું ઘરે જાઉં કહું તને ફોન કરું રે ને તો હેલો એક વાત કહું હા બીજું વાત કરે તો 2 મિનિટ જો બે રીતે હોય શું કીધું મોટું માથું હોય ને તો હેલ્મેટ ના પહેરવું પડે જો શું કે માથું ઓ મારા ચાલો ને ટેન્શન નહીં આ ગયા માથું હોય ને ગાઈસ ઊંધું ના વિચારતા મોટું માથું એટલે તમારું લેવલ હોય ને લેવલ એમ તમે આમ કઈ બહુ હોય નેતા બેતા પૈસા બી બહુ હોય બહુ નામ હોય મોટું પૈસા બહુ હોય તો શું કે દર હાલો 500 એને મોટું માથું કહેવાય આપણે રિસ્પેક્ટ કરીને પહેરી મોટા માથા વાળા ના પહેરે એમાં તમે બોલ્યા હતા મોટું માથું હોય ઓકે મોટું માથું મારું મોટું માથું ઓલી રીતનું હોય વજનમાં આમ દેખાવામાં એ હાલો ભાઈ મળી દ્વારકાધીશ હાલો દ્વારકાધીશ ચલો લેટ્સ ગો બડી घर पे जाते हैं ઓફિસે કામકાજ કરી લીધું વિડીયો બી આવી ગયા વિડીયો બી પોસ્ટ કરી દીધા હવે કાલે સવારે શૂટ નથી એટલે શાંતિ છે મનની અને શરીરની તો કાલ બપોરે શૂટ છે તો અત્યારે તો ઘરે જવું પડશે ને જમવા માટે ચલો તો ગાઈઝ ખાવા પીવાનું થઈ ગયું અને ખાઈ લીધું એ ધરીને તો હવે મને આવે છે ઊંઘ કેમ કે સવારે થોડું વહેલા કામ છે તો આપણે વ્લોગને અહીંયા જ બાય બાય કરીશું આજે કોઈ છે ને એટલે ઉપરની નીચે સૂવાનું છે ટાઈમ થઈ ગયો છે 9 વાગવા આવ્યા છે ત્યાંને પાછું મારે ફૂટેજ બી મોકલવાનું છે મિતુલભાઈને તો આપણે બ્લોગને બાય બાય કરી ત્યાં સુધી જય દ્વારકાધીશ જય શ્રી રામ બાય બાય